અને મિત્રો માં મેરડીએ સપનામાં આટલું કીધું ને ત્યાં તો કાળિયો દેવી પૂજક 3.5 દિવસમાં ઊભો થઈને લાકડીના ટેકે ચાલવા લાગ્યો, જાણે એના શરીરમાં કોઈ રોગ જ ના હોય એવું માં મેરડીએ શરીર કરી દીધું. એટલે મિત્રો પછી આ કાળિયો કોઈને પૂછ્યા વગર એની પોતાની બાઈને કીધા વગર મેરડીનું ફળું પાછું લઈ અને જૂનાગઢના હોનીની દુકાનને ટેબલ ઉપર માં મેરડીનું ફળું મૂક્યું અને કાળિયાએ કીધું કે શેઠ 5-6 મહિના થયા છે તમારી પાસેથી દાગીના લઈ ગયો છું, 12 મહિનાની બોલી કરી છે, પણ હું તમારા પૈસા ભરી કહું એમ નથી. પણ શેઠ મેં મારી મેલડીના સોગન ગાધા હતા ને ઈ મારી મેલડી તમને દેવા આવ્યો છું અને એકવાર તમે રાખો તો ખરા. ત્યારે શેઠે એટલું કીધું કે કાળુભાઈ અમે એનું પાલન ન કરી શકીએ કે શેઠ આજ હું મારી મેલડી અને તમારી સાક્ષીમાં મારી મેલડીને કહું છું કે મારી મેલડી તમારી પાસે દીવો નારિયેલ ને તાવા સિવાય કાંઈ નહીં માગે. જાઓ, મારા કાળિયાનું વચન છે, એક મારા દેવી પૂજકની દેવી છે એટલે જ તમને બીક લાગે છે ને કે કાલ શું માંગે. આનું ખાધું કેવું ભરતા હોય, અમે ગમે તે ખવડાવતા હોય, પણ શેઠ મારી મેલડી તમારી પાસે 1.25 શેર પાલીના તાવા સિવાય કઈ આગળ નહીં માગે. પણ શેઠ એક તમને વચન દેતો જાઉં છું કે તમારી પાસે ગમે ત્યાં જવું હોય તો તમારી પાસે ગાડી છે, પણ શેઠ આજથી 9મો દિવસ ઉગે ને એટલે એકવાર તમે મજેવડી ગામના ઝાપે સવારે વહેલા આવીને ઊભા રહેજો. ખાલી ખાતરી કરવા માટે આવીને તમે ઊભા રહો અને 10-11 નો ટાઈમ થાય અને જો મજેવડી બજારમાંથી કોઈ નનામી બહાર નીકળતા દેખાય ને તો શેઠ વાતને પી જજો કે કાળિયો મરી ગયો છે. અને જો આખો દિવસ નનામી ગામમાંથી નીકળતી ન દેખાય તો શેઠ હજીએ મારી મેલડીના સોગન ખાઈને કહું છું કે મારી મેલડીને આવીને હું પાછી લઈ જઈશ, બાકી અત્યારે મારી મેલડીને તમે રાખો. અને મિત્રો આમ બધી વાત શેઠને સમજાવીને માં મેલડીને શેઠની દુકાને મૂકીને કાળિયો દેવી પૂજક ચાલતો થઈ ગયો. અને મિત્રો આમ 1 દિવસ 2 દિવસ કરતા કરતા 8 દિવસ પૂરા થયા અને 8મા દિવસની મેઘલી અંધારી રાત થઈ એટલે પેલા નગર શેઠ હોનીએ પોતાના 16-17 વર્ષના દીકરાને કીધું કે બેટા કાલે સવારે તારે મારી સાથે 12 ગામ આવવાનું છે, વહેલા નીકળવાનું છે કે કાંઈ વાંધો નહીં. અને મિત્રો આમ વહેલી સવારે હોની અને એનો દીકરો નાઈ ધોઈ અને હોની અને એનો દીકરો બંને વહેલા દિવસ ઉગ્યા પહેલા મજેવડી ગામના ઝાભે આવીને ગાડી ઊભી રાખી. અને મિત્રો નગર શેઠ હોની ગાડીમાં બેઠા બેઠા વિચાર કરી રહ્યા છે કે આ કાળિયો દેવી પૂજક જે કહેતો હતો એ સાચું હશે, કાળિયો સાચું બોલ્યો હશે. અને મિત્રો સવારે જ્યારે 9-9:30 નો ટાઈમ થયો ને ત્યાં તો મજેવડી ગામની ઊભી બજારમાં નનામી નીકળતી ભાળીને ત્યાં તો નગર શેઠ હોની પોતાની ગાડીમાંથી નીચે ઉતરી ગયા. અને મિત્રો પછી શેઠ 2 હાથ જોડીને ઝોપામાં ઊભા છે અને ત્યારે નનામી શેઠની બાજુમાંથી નીકળીને ત્યારે એક માણસને ઊભો રાખીને શેઠે પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોણ મરી ગયું છે. ત્યારે પેલા માણસે માથે કપડું હતું એ અદ્ધર કરીને એટલું કીધું કે શેઠ તમારા પહેરવેશ ઉપરથી તો તમે કોઈ શેઠ લાગો છો. કે હા ભાઈ હું હોની શેઠ છું, જૂનાગઢથી આવું છું. કે શેઠ આ અમારા ગામમાં એક ગરીબ માણસ દેવી પૂજક કાળિયો હતો ને એનો આજે દેહકાલ થઈ ગયો છે. અને મિત્રો શેઠે આટલું સાંભળ્યું ને ત્યાં તો હોનીના આંખમાંથી બોર જેવડા આહુડા પડવા માંડ્યા. અને પછી શેઠ આકાશ સામુ નજર કરીને જોઈ અને શેઠે એટલું કીધું કે કાળિયા તારા જેવો સાચો બોલ કરનાર માણસ જગતમાં મને ક્યારેય નહીં મળે. અને મિત્રો જેને આવા સાચા મનથી માં મેલડીની ભક્તિ કરી હોય ને એને મારી મેલડી કોઈ દિવસ હોશિયાર નહીં રહેવા દે. તો મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલ રાજા ગોગાવલીને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મેલડીમાં.